કહીએ છીએ આપણી બધાની જવાબદારી ઘણી છે, અને તમે મને મુખ્ય બનાવો છો અને હું તમને બધી આરાધના કરાવીશ, તો રસ્તામાં બધાએ મૌન રહેવાનું અને ક્યાં પણ કાંઈ બોલવાનું નહીં. આજથી 75 વર્ષ પહેલાં રોડ કેવા હશે, આજથી 75 વર્ષ પહેલાં ભોજનશાળાઓ કેવી હશે, અને કેવી વિટંબણાભરી સ્થિતિની અંદર સાહેબ એકાસના કરતા હશે. સાહેબ પશુ સંચાલિત વાનમાં ન બેસતા પૂજાનો થેલો ખભે લઈ 5-5 કિલોમીટર દોડી જતા હશે, 5 કિલોમીટર દોડીને રેલવે સ્ટેશને પાછા આવતા હશે. એ દ્રશ્યને જરાક મન ઉપર ઉપસાવજો. અહીં જે આર્ટ ગેલેરી બનવાની છે એની અંદર દેવાતીદેવ ઋષભદેવ ભગવાનથી લઈ અને ગુરુદેવ સુધીના આવા ઘણા બધા પ્રસંગોને ઉપસાવવામાં આવશે, અને આવા એક સુંદર ચિત્રોને જોઈ કરી અને ઘણા બધા લોકો કહે છે કે આનાથી પામશે. તો આ રીતે આ સમયશિખર અવતારની અંદર આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન અને શતાબ્દી વર્ષના સંભાળનારના જે કોઈ પણ કાર્યો હશે એ 3 વર્ષ પછી એક અતિ ભવ્ય આયોજનને કાર્યક્રમ આ તીર્થભૂમિ ઉપર આયોજિત થશે. અને એવી રીતે ડેઢિયા ગામની પણ શતાબ્દી અને એના માટેનો પણ આખો ભવ્ય કાર્યક્રમ. અને સદભાગે સાહેબ જે મકાનમાં જન્મ્યા એ જમાના પ્રમાણે તો મકાન સારું, આજના જમાના પ્રમાણે તમને કહું તો આ તો ઝૂંપડી, અને એ જ ઝૂંપડીને કાયમ રાખી અને હું ડેઢિયાવાસીઓને પણ અપીલ કરું છું કે હકીકતની અંદર આ જન્મભૂમિ સાહેબની એ આવા જ કાર્યને માટે અર્પણ થયેલી છે, અને એની આજુબાજુનો જે કોઈ પરિસર છે એની અંદર જે કોઈ રહેતા હોય તો એ મહેરબાની કરી અને આ ભૂમિને ખુલ્લી કરવા માટે, એને સુશોભિત કરવાને માટે પોતાનું યોગદાન આપે. ડેઢિયા સંઘ પણ એની અંદર ખૂબ સુંદર ભૂમિકા નિભાવે. ત્યારે આ તીર્થમાં આવનાર વ્યક્તિ એ આદિશ્વર દાદાના દર્શને ગુરુદેવની જન્મભૂમિનું ચોક્કસ ખૂણો અને ચોક્કસ સ્થાન એના પણ રેતીને માથે ચડાવવા માટે અહીં આવે. અને ખરેખર આપણે સૌ આપણા ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજીના આવા નામ, કામ અને ગૌરવને જ્વલંત રાખી કરી અને એમના જીવનમાંથી આપણે પ્રેરણા લેતા રહીએ. સમયશિખર તીર્થ આ એક બહાનું, પરંતુ ખરેખર તો એમના હૃદયની અંદર રહેલી તીર્થ ભક્તિ, શાસન ભક્તિ અને એમના હૃદયના આ શાસનને ઊંચે લાવવાના મનોરથો, અને એવા એ મનોરથોની રક્ષાને માટે, દેવ દ્રવ્યાદિની રક્ષાને માટે એક વખત ઘણા વર્ષો પહેલાં ગોધરા ચાતુર્માસમાં અને ભૂતપૂર્વ અંજન સલાકા પ્રતિષ્ઠા વખતે સાહેબે જાહેર કરેલું કે આ પૈસા તમે સાધારણ ખાતામાં લઈ જાઓ છો, તમે શાસનનો ગુનો કરો છો, અને આ રીતે જો તમે એનો યોગ્ય મને ઠરાવ કરીને નહીં આપો તો હું પારનું નહીં કરું. અને ચાલતા એકાસાની અંદર સાહેબે ઉપવાસ કરી નાખ્યા. એ વખતે કહે છે કે એ લોકો સમજ્યા અને કહ્યું કે સાહેબ હવે તમારી આજ્ઞા પ્રમાણે અમે આ વહીવટ કરશું. આજે ખરેખર ટ્રસ્ટોના અને તીર્થો અને સંઘોના વહીવટ કરનારાઓને આ એક ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજીનો એક મીઠો કહું, પ્રેરણાત્મક કહું એ ઉપદેશ છે કે ખાલી ટ્રસ્ટી બની જવાથી કાંઈ વર્તું નથી, પરંતુ ટ્રસ્ટી બની ગયા પછી અંતર્મનથી અને શાસનની લગ્નીથી અને શાસ્ત્રાનુસારી શાસન સાપેક્ષ રીતે એને સેવા આપવાથી આપણું પુણ્ય વધે છે. દ્રવ્ય સપ્તતિક નામના ગ્રંથનું સમાપન કરતા ઉપાધ્યાય લાવણ્ય વિજય મહારાજ લખે છે કે વધુ તો શું કહીએ કે આવા તીર્થો, સંઘો અને દેરાસરોનો વહીવટ કરનાર આત્મા વધુ તો શું કે ભલે ગ્રસ્ત હોય, ભલે સંસારી હોય, પરંતુ એના હૃદયમાં જો શાસન છે તો એ તીર્થંકર નામ કર્મ પણ બાંધી શકે છે. જે વસ્તુઓને સેવાથી તીર્થંકર નામ કર્મનું નિકાચન થઈ શકે તો એ કાર્ય આપણે સૌએ કરવાની અંદર લક્ષ્ય રાખવાનો છે. સમય ઘણો થઈ ગયો. આવતીકાલે કેવલ જ્ઞાન કલ્યાણક થયા પછી જ્યારે એ પ્રભુ બધા બિંબોના દર્શન કરવાનો સુયોગ પ્રાપ્ત થાય તો તે વખતે બધા સમયસર આવી જજો. આજે રાત્રે પણ અહીં સુવા માટે વ્યવસ્થા કરવામાં આવશે, એના માટે પણ આગળ જાહેરાત કરવામાં આવશે. તો જેટલા પણ બની શકે એટલા તમે વિચારો કે આ મંડપમાં કેટલા ગાદલા આવી જાય, કેટલી બધી વ્યવસ્થા થઈ જાય, અને એક ટ્રેનની અંદર તમે ડૂકે સુકે પણ રાત પસાર કરો છો ત્યારે અહીં તો બધી સગવડ ટ્રસ્ટીઓ કરવાના છે, કમિટીઓ કરવાની છે. તો વધુમાં વધુ રાતે અહીં જાગૃત રહી કરી અને તમે બધા જાપની અંદર સુર પુરાવજો. અંજન સલાકા પછી પ્રથમ પ્રભુજીના દર્શન કરજો. દરેક ડેરીદાતાઓ અને જે કોઈ હોય તો એ પરિવારજનો એ પૂજાના વસ્ત્રમાં આવી કરી 5:30 વાગે ભગવાનના નિર્વાણ કલ્યાણકના 108 અભિષેકની અંદર પણ લાવો લેજો. ત્યાર પછી અહીં ડેઢિયા ગામના આગેવાન બધા ભાઈઓ અને દેવપુર સંઘના ભાઈઓ અને અન્ય પણ જે કોઈ તમે બધા આવ્યા છો તો અહીં લાખીના દાતાઓ, સુવર્ણ દાતાઓ, રજત દાતાઓ અને અન્ય પણ ઘણા બધા કહે છે કે દેવગુરુ ભક્તો અને તીર્થ ભક્તો આવ્યા છો. ત્યારે વહેલી સવારે પૂજાના વસ્ત્રોમાં આ બધા જિન્ન બિંબોને, અધિષ્ઠાયક દેવદેવીઓના બિંબોને જે તે સ્થાને કાળજીપૂર્વક પહોંચાડવાના છે. આજે રાતે અંજન સલાકા થયા પછી
પ્રતિમા મટી જશે, હવે ભગવાન બની જશે. અને એવા ભગવાનને જેમ તમારા કોમળ બાળકને હાથમાં લ્યો અને કેવી ભક્તિ હોય, એના કરતાં પણ ચડિયાતી ભક્તિ આવતીકાલે સવારે કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર આયોજકોના સૂચન પ્રમાણે ધીમે ધીમે અને કાળજીપૂર્વક ટૂંકોના પગથિયા ચડતા ક્યાં પણ લાગે નહીં, તમે પડી ન જાઓ એની પૂરી કાળજી રાખી અને કરજો. ડેરીદાતાઓને પણ ભલામણ કે મુખ્ય દેરાસરના પરિસરમાં ગયા પછી આ બધી ટૂંકોમાં જવાના અલગ અલગ રસ્તાઓ પણ છે અને મૂળ રસ્તો પણ છે, પણ મૂળ રસ્તેથી બધા ભગવાનોને લઈ જશો તો કેટલું બધું ચડ ઉતર કરવી પડે, ત્યારે એના માટેના શોર્ટકટ રસ્તાઓની પણ તાલીમ આ યુવાનોને આપવામાં ગઈકાલે પણ આવી છે, આજે પણ આવશે. અને જેની કહે છે કે રીતે ચાલવાની કે વજન લેવાની શક્તિ ન હોય તો તમારી દેવકુલિકા પાસે તમે બધા ઊભા રહેજો 6 વાગે. અને આ બધા ઉત્સાહી કાર્યકર્તા ભાઈઓ તમારી ડેરી સુધી એ તમારા ભગવાન એ ત્યાં પહોંચાડશે. અને ત્યાર પછી તમે એ ડેરીની અંદર ઊંચા શ્વાસ લઈ 3 નવકાર ગણી અને ડેરીમાં પ્રવેશ કરાવજો. આવતીકાલે સવારના આટલો સાથ જરૂરથી આપજો. અને પછી 9 થી 10:30 સુધી પ્રતિષ્ઠાનો મંગલકારી કાર્યક્રમ છે. અને એ કાર્યક્રમની અંદર બધાને પાસ અહીં ઓફિસમાંથી મહેતાજી માણેકજીભાઈ પાસેથી લઈ લેવાના છે. આ અંગેની જે કાંઈ પણ ચર્ચા વિચારણા કે જે કોઈ હોય તો મહેતાજીની સાથે વાતચીત ન કરતા પછી આ કન્વીનરો અને અમે બધા અને ખાસ તો મુનિરાજ અનંત રત્ન સાગરજીને આ બાબતની વિશેષ સમજ છે, તો એની અંદર ક્યાં ભૂલચૂક કે સરચૂક હોય પાસો વગેરેની અંદર કે તમારે એના માટે કોઈ પણ સમાધાન જોઈતું હોય તો અમારો સંપર્ક કરજો. અને આ રીતે આવતીકાલના આ મહામંગલકારી કાર્યક્રમની અંદર સાથ સહકાર આપજો. પ્રતિષ્ઠા પડશે 10:30 પોણા 11 વાગે એટલે તરત જ અહીં દીક્ષાની વિધિ શરૂ થશે. અને મુમુક્ષુ બેન એ અહીં ભાગવતી દીક્ષા અંગીકાર કરશે. અને આવતીકાલે એ પછી પ્રતિષ્ઠાના કાર્યક્રમની વિધિકાર કેવલભાઈ જે રીતે કહે તે રીતે બધા લક્ષ્ય રાખજો. આ અંજન સલાકા પ્રતિષ્ઠા સુધીના કાર્યની અંદર ખરેખર મારે અંતરમનથી કહેવું પડે કે જ્યારે આ તીર્થની શરૂઆત થઈ તે વખતે સાહેબજીના ભત્રીજા એવા સુશ્રાવક આસુભાઈ ભાણજી છેડા એઓ 2 વર્ષ પહેલાં આ જ ગામની અંદર ડેવલોપ પામ્યા. એવી જ રીતે પરમ ગુરુભક્ત એવા પ્રેમજી શિવજી કારાણી આ જ તીર્થમાં શહીદ થયા છે. અને એવા એ પ્રેમજી શિવજી કારાણી આસુભાઈ ભાણજી છેડા એને આપણે ક્યારે પણ ન ભૂલી શકીએ. અને એમની સાથે એ વખતે શરૂઆતની અંદર કચ્છ ભોજાયના અને મુંબઈના આપણા સમાજના એડવોકેટ એલ્લીસા કે જેમણે ખૂબ અંતરમનથી અને એની સાથે એ પણ ઉલ્લેખ કરવો પડે કે ઝવેરચંદ જેઠાભાઈ સાવલા એ હંમેશા એ વખતે ટ્રસ્ટી પરથી દૂર રહેતા, પરંતુ ગુરુદેવ ગુણસાગર સુરીનું કામ છે, આપના સૌનું કામ છે, મારું કામ છે. અને એ વખતે આ એલ્લીસાની સાથે આસુભાઈ અને પ્રેમજીભાઈની સાથે એલ્લીસાએ આગેવાની લીધી અને આ તીર્થનું ઘણું બધું કાર્ય આગળ ધપ્યું. અને હું જ્યારે ઉવસગ્રમ હતો તે વખતે આપણે ઝવેરચંદભાઈ લગભગ 5 વખત આવ્યા હશે આ બધા અલગ અલગ જ્ઞાનોને માટે. ઉવસગ્રમ પછી હૈદરાબાદ પછી રાયપુર અને એના લગભગ 10 જેટલા ધક્કા થયા હશે. અને ખરેખર તે વખતે એક એક કાર્ય ગુરુ ભગવંતને પૂછીને કરવું, શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે કરવું. અને આવા કાર્યને માટે આવો જેમણે ભોગ આપ્યો છે અને એવા જ વડોદરાના આગેવાન અને સાહેબજીના ભાણે જેવા વસંતજી સુંદરજી ગઢડા એને પણ ખરેખર યાદ કરવા જોઈએ, જેઓ અહીં હાજર જ છે. તો એવી જ રીતે જ્યારે આ બીજા તબક્કાનું એલ્લીસા અને એના પછીનું જે કાર્ય થયું એની અંદર ઝવેરચંદભાઈને અમે બળજબરીથી આગળ કર્યા અને એની આગેવાની લેવાનું કહ્યું. અને આ તીર્થનું પહેલી પ્રતિષ્ઠા શ્રી પ્રેમજી શિવજી કારાણી, જેને ખરેખર કહેવું પડે કે એકદમ સમાન દ્રષ્ટિવાળા અને સમાન ભૂમિકાવાળા અને બધાને સાથે લઈને ચાલનારા, અને જેના કારણે એમના કારણે આપણે આ ઠાકરસિંહભાઈ, કેશવજીભાઈ અને એવા બીજા પણ ઘણા સનિષ્ઠ કાર્યકર્તાઓ અને તીર્થની શરૂઆતથી વસંતજીભાઈ દામજી પાછળ તેઓ તો શરૂઆતથી જોડાયેલા છે. અને હું કોઈનું પણ નામ ભૂલી જતો તો ક્ષમા કરજો, પરંતુ ખરેખર આવા પ્રતિષ્ઠાના પ્રસંગે ખરેખર તન મન અને ધન અને અંતર મન અને લાગણીથી જેમણે ભોગ આપ્યો છે તો એ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. અને આ સમય શિખરા અવતારનું કાર્ય જ્યારે થયું ત્યારે આથી 3 વર્ષ પહેલાં અહીં અમારું ચાતુર્માસ, અને તે વખતે મને મનમાં થયું કે હવે આ ગુરુદેવનું એક સમય શિખરા અવતારનું જે સ્વપ્ન બહુતે જિનાલે તીર્થ એ શત્રુંજય અવતાર અને આ સમય શિખરાવનું સ્વપ્ન એ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. પર્યુષણ પર્વના 5 દિવસ બાકી હતા. પંચાંગ મારા હાથમાં હતું. મેં કેવલભાઈને મેસેજ કર્યા કે ભાઈ ખાતમુહૂર્ત જુઓ તો ક્યારે આવે છે. તો એણે મેં કહ્યું કે તરત જ
નજીકના દિવસોમાં આવે છે. ત્યાર પછી લગભગ 8-9 મહિનાને માટે નથી. પછી હું સપાડો જાગી ગયો. સપાડો જાગી કરી અને સોમાભાઈ નામના સોમપુરાને બોલાવ્યા, બીજા 3-4 સોમપુરાઓને બોલાવ્યા, બધા કાગળ ઉપર જુદા જુદા નકશા કર્યા અને આ રીતે મુંબઈ તીર્થ ટ્રસ્ટને પણ કાગળ લખ્યો કે આ રીતે આ સમય શીખડાવતાનું કાર્ય કરવાનું છે અને હવે એના માટેનું મુહૂર્ત બહુ જલ્દી આવશે અને એક વખત તો એનું શરૂઆત આપણને કરી દેવી પડશે. અને પરિણામે આ ઉપાશ્રયની સામેની જે ચંદ્રપ્રભ ભગવાનની જે ડેરી, પાર્શ્વનાથ ભગવાનની ડેરી અને જલ મંદિર, આ 3 દેવકુલિકાઓનું એક ખાતમુહૂર્ત તે વખતે શરૂઆત કરવામાં આવી. અને ત્યાર પછી ધીમે ધીમે 20 ડેરીઓ અલગની આખી રચના, એનો પણ ભાવ મનમાં ઉપસ્યો. અને એ ઉપસતા પછી જ્યારે શિલાન્યાસ થયો ત્યારે શિલાન્યાસને ખાતમુહૂર્ત અને શિલાન્યાસ બાકીની ડેરીઓના એ પણ પછીથી કરવામાં આવ્યા. એ બંનેનો ગાળો એટલો અલ્પ હતો કે એ વખતે આપણે પત્રિકામાં ભલે આપેલું, પરંતુ તાત્કાલિક ટિકિટ કરાવીને કોઈ આવી શકે નહીં, કારણ કે પછી બહુ લાંબા ગાળાને માટે એ ખાતમુહૂર્ત વગેરે હતું નહીં. અને એ કાર્યની અંદર શરૂઆતથી જ સુશ્રાવક ઠાકરસિંહભાઈ, કેશવજીભાઈ અને આ વસંતજીભાઈ એ બધા કહે છે કે અંતરમનથી આ સમય શીખડાવતા તીર્થના કાર્યની અંદર જોડાઈ ગયા. અને પરિણામે આ બધા ટ્રસ્ટીઓની અને કાર્યકર્તાઓની જબરજસ્ત જહેમતના કારણે આ એક કાર્ય આટલું ડીપી રહ્યું છે. ઘણા નહીં સમજનારા લોકોએ ભલે કહ્યું કે પથરા ખડકે વેધાઈ, જીતી બનાવી વેધાઈ, પણ પ્રેરણાધામ બનાવનાર એવા સોમપુરા નરેન્દ્રભાઈ ઝાલા અને શાંતિલાલભાઈ ખેસી નાગડા કે જેના તરફથી દર અઠવાડિયે ફોન આવે અને એ પ્રેરણાધામનો એક વ્યક્તિ અહીં તીર્થના ટ્રસ્ટીઓને કે મને ખબર જ ન હોય અને શાંતિલાલભાઈ તરફથી એની આખી નિગરાની થઈ જાય. અને એના સમાચાર વળી ફોન દ્વારા એ શાંતિલાલભાઈ દર અઠવાડિયે મેળવે કે ઝાલા કી કરે તો બે મળે કમ ક્યાં લેતા કે ના કોઈ જાજી કી તકલીફ ના એનો. ખરેખર આ શાંતિલાલભાઈ નાગડા અને આ સમસ્ત પરિવારને પણ મારે યાદ કરવા પડે કે ગુપ્ત રીતે રહી કરી કોઈને પણ જાણકારી આપ્યા વગર આ સોમપુરા ઉપર પોતાની સતત નિગરાની રાખી કરી અને આ એક શાસ્ત્રોક્ત અને શિલ્પબદ્ધ આ બધું કાર્ય કરાયું છે. અને રંગમંડપની અંદર પણ કેટલીક બધી 4 ભગવાન આપણી ગઈ વખતની અંજન સલાકા થઈ અને અડધી વિધિ પૂરી થઈ ગયેલી તે વખતે મિંબો એ જયપુરથી આવ્યા. એના કારણે તે વખતે વિચાર્યું કે હવે આ બીજા તબક્કામાં કરશું, કારણ કે જ્યાં મુનિસુરત સ્વામી, શાંતિનાથ મહાવીર સ્વામી અને સિમંદર સ્વામી અત્યારે જ્યાં છે ત્યાં નીચે કુંભ સ્થાપના હતી. અને એ કુંભ સ્થાપના હોય અને ત્યાં આવા હેવી ભગવાન કેમ ચડાવાય? આ બધું શક્ય ન હતું. અને જેના કારણે આ બીજા તબક્કાની અંદર રાખ્યું અને એનો પણ લાભો ઘણા બધા પુણ્યશાળી પરિવારોએ ઝડપી લીધો. ત્યાર પછી આગળ અધિષ્ઠાયક દેવ અને દેવીઓ સ્વપ્નદેવ, કલ્પતરુ પાર્શ્વનાથ, ગુરુદેવ ગુણસાગર સ્વરીશ્વરજીના હાથે અંજન થયેલા એવા જીરાવલા પાર્શ્વનાથ જે મૂળ તો લોલાડાને માટે હતા, 18 વર્ષ સુધી મુલુંડ ચેક નાકામાં બિરાજમાન રહ્યા, 6 મહિનાને માટે દંતાણી તીર્થ, પરંતુ આજથી 5 વર્ષ પહેલાં અંજન સલાકા જેની નિશ્રામાં થઈ એવા એ જીરાવલા પાર્શ્વનાથ, એની પણ એક સુંદર અલગ સ્વતંત્ર ડેરાસર બનાવવામાં આવ્યું. આ ભગવાન જે શરૂથી છે લગભગ 10 વર્ષથી એવા શામળા પાર્શ્વનાથ, સાધ્વી શ્રી પૂર્ણોદયશ્રીજીના ભત્રીજા સુશ્રાવક શ્રી કાંતિલાલભાઈ અને પુત્રવધુ જયાબેન, જેઓ ઇન્દ્ર અને ઇન્દ્રાણી છે, એ ત્યાં છે. એ ભગવાન અસાંખ્ય દેવ, અસાંખ્ય અંજન સલાકા 9થી તલથી. અને એ જલ મંદિર જો સમય શેખ જો હાટ ચોવા જાય, એ સમય શેખના જલ મંદિરની અંદર એ આજથી 10-12 વર્ષ પહેલાં ને મૂળ મૂલચંદ કારુભાઈ વીટવાલા, જેમણે ચિત્ત મંદિર 2043ની અંદર અંજન સલાકા થઈ અને 2000 હું ન ભૂલતો હતો 2045માં અંજન સલાકા થઈ અને 46, 47 કે 48ની અંદર આ પ્રભુજી વસંતજીભાઈ વગેરે ને પ્લેનથી શામજીભાઈ નરસિંહ દંડ એ બધા કહે છે કે આ ભગવાનોને એ ત્યાંથી દંતાણીથી અહીં લઈ આવ્યા. અને આ રીતે આવા આ એક મંગલકારી કાર્યની અંદર શામજીભાઈ નરસિંહ દંડ એમણે પણ કહે છે કે જ્યારે કોઈ પણ એવી ખૂટી કરી હોય, જ્યારે ઓચિંતાનું એવું કોઈ કાર્ય કરવું હોય, અને એ વખતે કેશવજીભાઈ કે ઠાકરસિંહભાઈને તૈયાર કરવાની અંદર શામજીભાઈનો પણ જબરજસ્ત ફાળો અને હિસ્સો રહ્યો છે. શામજીભાઈ ભલે સમય ઓછો પાડવી શકે, પરંતુ જ્યારે સમય પાડવે તો તે વખતે કહે છે કે એ મુહૂર્ત સાચવવું હોય કે ખૂબ સુંદર અનુસંધાન કરવું હોય તો તે વખતે કહે છે કે સતર કામ છોડી દે. અને આવા એક સુંદર કાર્યની અંદર આ એક બધા મંગલકારી કાર્યો થયા. આ સ્થળેથી હું તમને સૌને જેમણે આ તીર્થની ઉન્નતિમાં ફાળો આપ્યો છે એ બધાને ખૂબ ખૂબ પૂજ્ય પાશ્રી વતી, અમારા સૌ વતી ખૂબ ખૂબ હૃદયના અભિનંદન આપું છું. અને કેવલભાઈ સાવલા તેઓ પણ કહે છે કે જ્યારે કોઈ પણ મુહૂર્તો, ખાતમુહૂર્ત શરૂઆતથી પછી શિલાન્યાસ, પછી આ પ્રતિષ્ઠા, ગયા વખતની 5 વર્ષ પહેલાંની પ્રતિષ્ઠા, આ બધી દેવકુલિકાઓ એની પ્રતિષ્ઠાઓ, એના મુહૂર્તો
મુહૂર્તો ઘણીવાર એટલા બધા અટપટા હોય, એની અંદર એટલા બધા પ્રોબ્લેમો આવતા હોય, એવી પરિસ્થિતિ આવતી હોય ત્યારે એના કઈ રીતે રસ્તા કાઢવા, એના માટે વળી બીજા 4 જણાની પણ સલાહ લેવી પડે. અને ત્યારે મારે હૃદયપૂર્વક કહેવું પડે કે ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબની અસીમ કૃપાના કારણે આ એક કટોકટીની સ્થિતિઓમાંથી પસાર થવાનું બન્યું. અને એના કરતાં પણ વધુ ગૌરવની વાત લઈ શકાય તો મૂળનાયક ભગવાન એની ગાદી પ્રતિષ્ઠા કરાવવાનો લાવો કોને મળ્યો? આપણા કચ્છી સમાજના નહીં, માત્ર જૈન સમાજના વસ્તુપાલ તેજપાલ જેવા શ્રેષ્ઠીવર્યો દેવજીભાઈ અને નાનજીભાઈ, જે કચ્છ મેરાઉના, અને શેઠ શ્રી નાનજીભાઈ અને એના સુપુત્ર રસિકભાઈ, એમણે પણ ઉછળતા એ આ પ્રભુજીને ગાદીનશીન કરવાનો લાવો લીધો. કાયમી ધ્વજદંડનો લાવો શ્રેષ્ઠીવર્ય દામજી જીવરાજ નાગરા એ પરિવારે લીધો. અને આમ તો કહીએ તો ઘણું કહી શકાય નહીં. હવે આપણને થોડી વાર પછી અહીં પ્રાસંગિક જાહેરાત થાય તે વખતે દીક્ષા કલ્યાણકને માટે હાજર થવાનું છે. અને હવે ફક્ત 4 જ પ્રતિષ્ઠાના ચડાવવા બાકી રહ્યા છે. અને એ ચડાવવા આપણે ગોધરો પ્રેરણાધામ અને આ નાગડા પરિવાર એમના સૌજન્યથી એ વખતે 3 પાદુકા, આર્ય રક્ષીસુરી, કલ્યાણ સાગરસુરી અને ગુણસાગરસુરી મહારાજ, એની 3 પાદુકાઓ અહીં બિરાજમાન થયેલી. અને એ પાદુકાઓને ગુરુ મંદિરની અંદર પધરાવવાના છે. અત્યારે પાદુકાઓને આડાવડા રાખી દઈએ, પાદુકાની કાંઈ અંજન સલાકા હોય નહીં, પરંતુ જે વસ્તુની આખી જ્યાંથી શરૂઆત થઈ અને આ તીર્થના શરૂઆતના પાયા પડ્યા, ત્યાર પછી બાકીના સંકુલોના પાયા પડ્યા, તે વખતે ગોધરા જૈન સંઘે તન મન અને ધનથી અને અંતર્મનથી સાથ સહકાર આપ્યો. આ સમય શીકરા અવતારની અંજન સલાકા પ્રતિષ્ઠાની અંદર દેવપુર જૈન સંઘે ખૂબ ભાવો અને પ્રાણો પૂર્યા. અને પરિણામે કહે છે કે બધાના સાથને સહકારથી આ એક મહાન ભગીરથ કાર્ય ખરેખર સુંદર રીતે સંપન્ન થઈ રહ્યું છે. અને આવું એક સમય શીકરા અવતાર તીર્થ એ કહે છે કે સકલ સંઘને માટે નજરા રૂપે મળી રહ્યું છે. ત્યારે ડેરીદાતાઓ બધા આજે 1 વખત 2 વખત શોર્ટકટની અંદર જવાનો રસ્તો, મોટી ઉંમરના ભાઈઓ તો પગથિયે જાય અને એ રીતે જ લક્ષ્ય રાખે. ફક્ત તમારા પરિવારના જે યુવાનો કે જે બાળકો વગેરે એ જઈ શકે, કારણ કે પહાડનો રસ્તો છે એટલે ક્યાં લાગે નહીં, ક્યાં પડી ન જવાય. અને ખાસ કરીને તો જીન બિંબોને એટલે ભગવંતોને કાળજીપૂર્વક લઈ જવાની અંદર જે બધા કાર્યકર્તાઓ કાલે સવારના સાથને સહકાર આપશે, સર્વપ્રથમ અહીં ટ્રોલીમાં કે જે સાધન હશે એની અંદર બધા ભગવંતોને પધરાવવામાં આવશે. પછી એ સીધી પ્રદક્ષિણા આપી કરી ભોજનાલય પાસેથી થઈ અને સન્મુખ પગથિયા તરફ અવાશે. અને ત્યાંથી પછી ઉપરના મુકામ ઉપર ગુણપાસનાથ ભગવાનના બહારના સ્નાતક ચોકીની અંદર બધી પાટો ગોઠવાયેલી હશે. અને એ પાટો ઉપર એ નીચેથી આટલા પગથિયા પાર કરાવી અને પ્રભુજીને સ્થાપિત કરવાના રહેશે. ત્યાર પછી અલગ અલગ દિશાઓ પ્રમાણે કાર્યકર્તાઓને સમજ જ હશે. અને તમે પણ ડેરીદાતાઓ બધા સમજ મેળવી લેજો. અને એક વસ્તુ ખાસ કે પોતપોતાના ભગવાનની ગાદી નીચે કોઈએ કાંઈ મૂકવાનું નથી. બહુ દૂરંદેશિતા અને સમજદારીપૂર્વક આ ટ્રસ્ટીઓ નિર્ણય લીધો છે અને સોમપુરાએ પણ સલાહ આપી છે. માટે લાગણીવશ બની કરીને પણ તમારા ભગવાનની નીચે કોઈ પણ વસ્તુ નાખતા નહીં તો દ્રષ્ટિમાં ફેર પડી જશે. એક બાજુ ભગવાન ઊંચા અને એક બાજુ નીચા થઈ જશે અને આ એક દોષ થઈ જશે. જો તમારે કાંઈ પણ કિંમતી રૂપા નાણું નાખવું જ હોય તો 8મા ચંદ્ર પ્રભુ ભગવાનની ટૂંક, જલ મંદિરની ટૂંક અને 23મા પાર્શ્વનાથની ટૂંક, એની નીચે લગભગ 20 ફૂટ, ક્યાંક 13 ફૂટ કે 12 ફૂટ એવા ઠેઠ જમીન સાથે સંબંધ રાખનારા નાભિદંડ કમળ છે. તો એની અંદર તમે એક પ્રેમથી નાખજો. નહીં તો ઓફિસની અંદર એક એવો પીપ મૂકવામાં આવ્યો હશે, ત્યાં કોઈ કાર્યકર્તા બેઠા હશે, તો એની અંદર તમારે જે કાંઈ પણ નાખવું હોય તે નાખજો. એની અંદર જો તમે વર્તમાન કાળનું પ્રચલિત રૂપા નાણું નાખશો તો એના બદલાની એટલી ચાંદી, કેટલા સિક્કા એ લઈ કરીને પછી એ રીતે નાખી દેવામાં આવશે. પરંતુ વર્તમાન કાળનું ચલણ કે નોટો કે કાગળ વગેરે નાખવામાં આવશે નહીં. તમે 8મા 23મા અને જલ મંદિરના નાભી કમળમાં જે કાંઈ પણ નાખો તે પણ હલકું નાણું નાખતા નહીં, એ ખ્યાલ કરજો. ભગવાનની નીચે હંમેશા એનો નાભિદંડ એટલા માટે પુરાય કે કોઈ કાર્ય જીર્ણોદ્ધાર થાય તો તે વખતે એ કામ આવે. તો એ રીતે તમે બધા ખ્યાલ રાખી કરી અને જે રીતે સૂચનાઓ આપવામાં આવી છે તે રીતે બધા સાથને સહકાર આપજો. હા, એવી જ રીતે આ તીર્થને 2 મહેતાજીઓ એવા એક સરસ મળ્યા છે જેની અનુભવના ગઈકાલે થઈ જ. અને એવા મહેતાજી માણેકભાઈ, બીજા શબ્દોમાં કહું તો મહેતાજી શબ્દ મારે બોલવો પડે છે, પરંતુ ખરેખર આપણા આત્મીય વ્યક્તિ, પરમ આત્મીય વ્યક્તિ અને પરમ વિશ્વસનીય વ્યક્તિ. અને લાખોની કરોડોની જવાબદારી ટ્રસ્ટીઓ એના ઉપર છોડી દે, પરંતુ આપણે ક્યાં ભૂલાવ્યું તો મહેતાજી કહે કે એ રીતે
અને આવા એક સનિષ્ઠ, એક પરમ આદર્શ મહેતાજી માણેકભાઈ આપણને સૌને પ્રાપ્ત થયા છે. ઉવસગ્રમ તીર્થનું ચોમાસું અને ઉવસગ્રમ પાસના દાદાની અસીમ કૃપાથી આવી એક સુંદર અલૌકિક વ્યક્તિ એ આપણને પ્રાપ્ત થઈ છે. અને એવા બીજા એક મહેતાજી ચેતનભાઈ, જેઓ સુથરીના છે ને પહેલાં માણેકજીભાઈ સિંધોડીના છે. અને મહેતાજી માણેકભાઈ એમના જે દીકરી એમને ડ્રોની અંદર ભાંડુપના પદ્મપ્રભ સ્વામી ભગવાન એની પ્રતિષ્ઠા આવી, એટલે એમના પરિવારને લઈને પણ તેઓ અહીં આવ્યા છે. અને એવા બીજા ઘણા બધા પરિવારો અહીં આવ્યા છે. તો તમે બધા આવતીકાલના કાર્યક્રમની અંદર ખૂબ સાથ સહકાર આપજો. આ બાજુ દીક્ષા પણ હશે, પહેલી બાજુ 108 શાંતિ સ્નાત્ર પણ હશે, પરમ દિવસે દ્વારોદ્ઘાટન હશે. દ્વારોદ્ઘાટનને માટે પણ તમારે બધાએ પરમ દિવસે વહેલી સવારે આવવાનું છે. પરમ દિવસે સવારના સત્રભેદી પૂજા પણ છે. એટલે સકલ સંઘના હિત કલ્યાણને માટે પ્રતિષ્ઠા કરતા ક્યાં નખ લાગી ગયા હોય, કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય અને આસ્થાતના તો તાત્કાલિક આસ્થાતનાના નિવારણને માટે સત્રભેદી પૂજા એટલે મિની અંજન સલાકા કહેવાય છે. તો એ પરમ દિવસની પણ પૂજામાં જે હાજર હો તે બધા હાજર રહેજો. એવી રીતે ગુરુ મંદિર, પદ્માવતી માનું મંદિર, શત્રુંદેવ મંદિર ને ગિરનાર મંદિર, એના ચારે જે પ્રભુજીઓ વગેરેનું ઉત્થાપન કરાવવામાં આવ્યું છે. એનું દ્રષ્ટિમેળ માટે એકનું કાર્ય 5 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા પામ્યા પછી સતત શિલ્પીઓથી આ ધમધમતું રહ્યું છે અને હજી પણ 2-5 વર્ષ સુધી શિલ્પીઓના કામ ચાલુ રહેશે. તો આવા એક મહામંગલકારી કાર્યોની અંદર આ 4 મંદિરોની પણ પુનઃ પ્રતિષ્ઠાઓ છે. નીચે જેમ કે ગુરુમૂર્તિ, કળશ અને ધજા, આદિનાથ ભગવાન એનું પરિકર, કળશ અને ધજા એટલે 4. પણ નેમનાથ ભગવાનના દેરાસરમાં નેમનાથ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા, પરિકરની પહેલી વાર પ્રતિષ્ઠા, કળશ અને ધજા. પદ્માવતી માના મંદિરની અંદર પદ્માવતી માતા, કળશ અને શિખર, પણ એમાં એક ઉમેરો છે. આ વખતે આજે તમે પદ્માવતી માના દર્શન કરજો. રીંકાર યુક્ત એ પદ્માવતી માતા તમને દેખાશે. અને એ રીંકારના આવર્તનની અંદર એ પદ્માવતી માતા ખૂબ સરસ રીતે શોભી રહ્યા છે. ધ્યાનની અંદર પણ એક શક્તિ, માતૃશક્તિ અને દૈવિક શક્તિનું ધ્યાન 24 તીર્થંકરોનું જેમાં સ્થાન છે એવા રીંકાર અને એની અંદર આવે છે. આજે બપોરના 3 પાદુકા અને આ રીંકારની સ્થાપના કોણ કરશે એના 4 ચડાવવા પણ બપોરે આજે લેવામાં આવશે. પૂજ્ય ગુરુદેવના આ તીર્થના કાર્યની અંદર નાસમ સર્વત્ર સુખી ભવતુ લોક સર્વે સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાં જન શલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બધા બેસી જાઓ, પોતપોતાની જગ્યા ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. અહીંયા આપણે બધા જ અશ્વસેન મહારાજા, વામા રાણી બધા જ પધારી રહ્યા છે. ઇન્દ્ર મહારાજા, ઇન્દ્રાણી બધા પધારી રહ્યા છે. ત્યાં સુધી આપણે અહીંયા સુંદર મજાનો અંજન સલાકાનો એક સુંદર મજાનું સ્તવન સાંભળીએ. કેવલ હલ 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 गगने लहराती पताका हे आवी आवी रे अंजन सलाका, हे आवी रे अंजन सलाका. 2062 साले अवसर रूड़ा मंडाणा. 2062 साले अवसर रूड़ा मंडाणा. डेडिया नगरना आंगणियाમાં महोत्सव रूड़ा मंडाणा. गगने लहराती पताका, गगने लहराती पताका. हे आवी रे अंजन सलाका, हे आवी रे अंजन सलाका.
2065 साले महोत्सव रूड़ा मंडाणा गुणी पाछ तीरथ ना आंगणीए महोत्सव रूड़ा मंडाणा गगने लहराती पताका गगने लहराती पताका हे आवी आवी रे अंजन सलाका हे आवी रे अंजन सलाका तेरा नाम पासनाथ 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 अवसरी आया रे देखो नगरी में अवसर आया रे देखो नगरी में अवसर आया भाग्य विधाता तू है भाग्य विधाता हम सब तेरे बालक है हाँ तेरे बालक है तू रहने वाला है दादा तू देने वाला है हम सब लेने वाले हैं अजब है तेरी माया नगर में अवसर आया अजब है तेरी माया नगर में बड़ा है तेरा नाम पासनाथ 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 अवसर आया रे देखो नगरी में अवसर आया रे देखो नगरी में अवसर आया रे देखो नगरी में अवसर आया
પૂજન ચાવું પૂજન ચાવું અંગિયર ચાવું પૂજન ચાવું અંગિયર ચાવું સેવા તેરી રચાવું પૂજન ચાવું અંગિયર ચાવું सेवा तेरी रचाओ बालक तेरे चरणों में आया बालक तेरे चरणों में आया बेड़ा पार लगा दे अजब है तेरी माया नगर में अवसर आया अजब है तेरी माया नगर में अवसर आया ओ सबसे बड़ा है दीक्षा कल्याण की दीक्षा कल्याण की अथ श्री दीक्षा कल्याणक अथ श्री दीक्षा कल्याणक आहा दीक्षा कल्याणक दीक्षा कल्याणक कथा है प्रभु पार्श्व की महाराज की जिनराज की कथा है प्रभु पार्श्व की महाराज की जिनराज की त्रिविश में भगवान की मेरे नाथ की दीनानाथ की त्रिविश में भगवान की मेरे नाथ की दीनानाथ की विश्व आलोकित हुआ कल्याणकों के परिविशे नमो अरिहंताणो नमो सिद्धाणो हेलो नमो आयर्याणो नमो उवचायाणो नमो लोय सब साहुणो एसो पंच नमुकारो सब पावक प्रणाशनो मंगलाणो च सब्बेशिम पडिमम हवै मंगला शासन की ये कहानी शासन की ये कहानी सदियों से है पुरानी है ज्ञान की ये गंगा तीर्थंकरों की कहानी है ज्ञान की ये गंगा तीर्थंकरों की कहानी जिन शासन है हमारा वितराग की कहानी है नित्य नई पुरानी शासन की ये कहानी दीक्षा कल्याण की दीक्षा कल्याण की दीक्षा कल्याण की આજનો આ દીક્ષા કલ્યાણકનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ આપણે અહીંયા નિહાળીશું. ખરેખર આ કલ્યાણકોની જે ઉજવણી થઈ રહી છે એ કલ્યાણક શબ્દનો અર્થ આચાર્ય ભગવંતે આપણને સમજાવ્યો હતો કે જેમના
ચ્યવનથી, જેમના જન્મથી, જેમની દીક્ષાથી આ સમગ્ર જગતનું કહે છે કલ્યાણ થાય છે, અને માટે એ દિવસ કલ્યાણક દિવસ કહેવાય છે. તીર્થંકર પરમાત્માઓના એવા કલ્યાણકોની ઉજવણી કરતા આપણા હૃદયમાં જ્યારે એવો ભાવ ઉછળે, એવો ઉમંગ આવે, અને જ્ઞાની પુરુષો કહે છે કે ક્યારેક આ જીવાત્માને સંકિતનો સ્પર્શ થઈ જાય અને કહે છે કે એ જીવાત્મા મોક્ષની યાત્રા સુધી, મોક્ષની મંજિલ સુધી પહોંચવા માટે સક્ષમ બની જાય. આવું કહે છે કે અદ્ભુત આ પરમાત્માનો મહોત્સવ અહીંયા ચાલી રહ્યો છે. અને એવી કહે છે કે ઉજ્જવલ પરંપરા, જે કલ્યાણકોની ઉજવણી એવા ભાવથી કરી અને અનેક આત્માઓ એવા કહે છે કે તન, મન અને ધનથી પવિત્ર થતા હોય છે. તો ચાલો આ સમગ્ર મહોત્સવને ચાર ચાંદ લગાડનારા એવા કહે છે કે આ દેરી દાતાઓ, એવા એ લાખીણા દાતાઓ કે બીજા પણ જે અન્ય દાતાઓ, એ બધાનું આપણે અહીંયા ક્રમશઃ અહીંયા નામ બોલાશે. જે ભાગ્યશાળીઓ હાજર હોય, જેમના બહુમાન ન થયા હોય, તો એ બધાને જ અહીંયા પધારવા માટે વિનંતી છે. અને એ દાતાઓનું બહુમાન કરવાને માટે અહીંયા શ્રી નગર શેઠ પધારજો. અહીંયા નેણસીભાઈ, નેણસી નરસિંહ અહીંયા સ્ટેજ ઉપર પધારજો. અધ્યાપક શ્રી પધારજો અહીંયા. મંડપના દાતા શ્રીમતી પુષ્પાબેન વિનોદભાઈ દેવરાજ ગંગર, ગામ ગોધરોવાલા, આલે બોરીવલી. ચાર નંબરની દેરી માતુશ્રી રાણબાઈ રતનસિંહ ગડ્ડા, હસ્તે મણિબેન રાયસિંહ રતનસિંહ ચિયાસર, વડાલાવાલા હાજર છે. 6 નંબરની દેરી શ્રી ચેમ્બુર અચલગચ્છ જૈન સંઘ, એમના પ્રતિનિધિ કોઈ હાજર હોય તો પધારજો. 8 નંબરની દેરી શ્રી રતિલાલ હિરજી સવરાજ દેડિયા, કોટડી મહાદેવપુરી, મજગામવાલા હાજર હોય, જે નામ બોલાય છે હાજર હોય તો પધારી જજો. 9 નંબરની દેરી શ્રી ચંદુભાઈ કલ્યાણજી સાવલા, મનપરા, દાદર. 10 નંબરની દેરી શ્રી મણિબેન ખીમજી વીરજી ગંગર, કલ્પતરુ પાર્શ્વનાથ ભગવાન, જયંતીલાલ લક્ષ્મીચંદ ભાણજી છેડા, ગામ લાઈજા, પધારજો. શ્રી ડોંબીવલી અચલગચ્છ જૈન સંઘ, શ્રી કલ્પતરુ પાર્શ્વનાથ ભગવાનની દેરીના દાતા ચેમ્બુર અચલગચ્છ જૈન સંઘ. हल 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 बोलो बिरादर जोर से जैनम जयती शासनम, 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 बोलो बिरादर जोर से. મહારાણી બહુમાન કરી રહ્યા છે, વામા રાણી. बोलो बिरादर जोर से जैनम जयती शासनम, बोलो बिरादर जोर से जैनम जयती शासनम. 1 2 3 4 जैन धर्म नो जय जयकार, 1 2 3 4 जैन धर्म नो जय जयकार, बोलो बिरादर जोर से. ચેમ્બુર અચલગચ્છ જૈન સંઘ વતીથી ભાગ્યશાળી પરિવાર એમનું અહીંયા બહુમાન થઈ રહ્યું છે. ડોંબીવલી અચલગચ્છ જૈન સંઘ વતી શ્રી ભરતભાઈ અને
ભરતભાઈ રામજી તથા નાનજીભાઈ હરિયા બંને જણા પધારી જજો. बोलो बिरादर जोर से जैनम जयती शासनम. 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 આ કલ્પતરુ પાર્શ્વનાથ ભગવાનના દેરીના દાતાઓનું બહુમાન થઈ રહ્યું છે. बोलो बिरादर जोर से जैनम जयती शासनम. 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 बोलो जयती शासन देव की जय. શ્રી ડોંબીવલી અચલગત જૈન સંઘ ઠાકરસિંહભાઈ તમને બોલાવે છે. ડોંબીવલી અચલગત સંઘ વતી પધારો બહુમાન સ્વીકારવા માટે. હોલો ચેકો. बोलो बिरादर जोर से जैनम जयती शासनम. बोलो बिरादर जोर से जैनम जयती शासनम. बोलो बिरादर जोर से जैनम जयती शासनम. ડોંબિવલી અંતર્ગત જનસંઘનો બહુમાન ટ્રસ્ટી શ્રી નાનજીભાઈ સ્વીકારશે. हेलो 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 हेलो. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી. ચલો ત્યાર પછી ચિયાસર જૈન સંઘ વતી સોરી ચિયાસર ના પણ હા बोलो बिरादर जोर से जैनम जयती शासनम. बोलो बिरादर जोर से जैनम जयती शासनम. एक दो तीन चार जैन धर्म नो जय जयकार. बोलो बिरादर जोर से जैनम जयती शासनम. बोलो ત્યાર बिरादर પછી બોલો નિર્જરગીરી મુનિસુરત સ્વામી ભગવાનની ટૂંકના લાભાર્થી શ્રીમતી કસ્તુરબેન લક્ષ્મીચંદ વીરા ગામ મેરાવ હાલે મલાડ હાજર હોય તો પધારજો. ત્યાર પછી જયાબેન વસંતજી પાલણ મારુ ગામ બિદડા ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની ટૂંક શ્રી પુના અચલગચ્છ જૈન સંઘ એમના વતી કોઈ હાજર હોય તો પધારજો. પુના અચલગચ્છ જૈન સંઘ. શ્રી દાદર કચ્છી જૈન સંઘ દાદર કચ્છી જૈન સંઘ શીતલનાથ ગ્રહ દેરાસર. 18 નંબર શ્રી કુંવરજી વેલજી દેઢિયા બાંધાવાડા મેરાવ. માતુશ્રી જયતબાઈ લાલજી રાંબિયા ઉણોઠ જૈન સંઘ તરફથી જે લાભ હતો એના માતુશ્રી જયતબાઈ લાલજી રાંબિયા હસ્તે શ્રી પ્રભાવતીબેન મીનચંદ રસેશ મીનચંદ. बोलो बिरादर जोर से जैनम जयती शासनम. बोलो बिरादर जोर से 20 નંબરની દેરી શ્રી કુંવરબાઈ ખેતસિંહ ભીમસિંહ નાગડા મોથારા હાજર હોય તો પધારજો. જેમના જેમના નામ બોલાય છે હાજર હોય તો પધારજો. શ્રી કુસુમકાંત ટોકરસિંહ નાગડા ગામ લાલા.
બોલો બિરાદર जोर से जैनम जयति शासनम बोलो बिरादर जोर से जैनम जयति शासनम હા જયાબેન વસંતજી પાલણ મારું વતી કસ્તુરબેન કુંવરજી હાજર હોય તો પધારજો. કસ્તુરબેન કુંવરજી બહુમાન સ્વીકારવા માટે પધારજો. કસ્તુરબેન કુંવરજી. अरे बेलो अवसर आयो रे हेलो अरे बेलो अवसर आयो रे देड़िया नगर जैनम जयति शासनम जैनम जयति शासनम बोलो बिरादर जोर से जैनम जयति शासनम जय जयकार जैन धर्म नो जय जयकार बोलो बिरादर जोर से जैनम जयति शासनम बोलो बिरादर जोर से जैनम जयति शासनम बोल जिन शासन देव की जय. હલો હવે બહુમાન કરવા માટે પધારશે જયંતિભાઈ નાગડા અમરનાથવાલા તથા પ્રેમચંદ બાબુઆ પધારજો. ચાલો 21 નંબરની દેરી માટે 22 નંબરની દેરી જલ મંદિર સામળિયા ગોળી પાર્શ્વનાથ ભગવાનની ટૂંક શ્રી લક્ષ્મીબેન નાનજી દેવજી ગड्डा મોટા સંભિયા हल 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 મુલુંડ ઇન્દ્ર મહારાજા અને ઇન્દ્રાણીનો પરિવાર. પધારજો. ટ્રસ્ટી શ્રી કેશવજીભાઈ શામજીભાઈ નિકુંજ અને જીગર ગड्डा પધારજો. ઇન્દ્ર મહારાજા પરિવાર વતી નિકુંજ. छोटा सा मंदिर बनाएंगे प्रभु जी की प्रतिमा बनाएंगे प्रभु जी की प्रतिमा बनाएंगे छोटा सा मंदिर बनाएंगे छोटा सा मंदिर बनाएंगे हर सामड़िया जी दादा को बिठाएंगे हल हल अच्छा अच्छा આજે સવારના દીક્ષા કલ્યાણકનો જે વરઘોડો અહીંયા ચડ્યો અને વરઘોડા બાદ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીએ આપણને લગભગ 1 કલાક સુધી ખૂબ સુંદર સમજણ આપતું. તો ભાગ્યશાળીઓ આપ અહીં પધાર્યા છો ત્યારે કંઈક ને કંઈક લાભ લેતા જજો. 23 નંબરની દેરી શ્રી ધર્મનાથ ભગવાનની ટૂંક જ્યોતિબેન નવીનચંદ્ર નાગડા ગામ નરેડીવાલા પધારજો. ત્યાર પછી શાશ્વતા વારીસેણ સ્વામી ભગવાનની ટૂંક શ્રીમતી લક્ષ્મીબેન ઝવેરચંદ લાલજી નાગડા ગામ ડુમરા. શ્રી નવીનભાઈનો પરિવાર
25 નંબર શ્રી પરેલ વર્ધમાન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એમના વતી શ્રી બાબુભાઈ કરમસિંહ તથા કાંતિભાઈ કરમસિંહ કાંડાગરા હાજર હોય તો પધારજો અહીંયા. 26 નંબર શ્રીમતી કુસુમબેન ટેકચંદ જેઠાલાલ ગામ ગોધરા. શ્રી રામાણિયા મૂર્તિપૂજક અચલગઢ જૈન સંઘ રામાણિયા સંઘ વતી કોઈ હાજર હોય તો પધારજો. માતુશ્રી રતનબાઈ હોય તો અહીંયા પધારજો. પરેલ જૈન સંઘ વતી આવી ગયા અને હવે રામાણિયા સંઘ વતી અહીંયા પધારી રહ્યા છે બહુમાન સ્વીકારવા માટે. ચાલો ત્યાર પછી શ્રી ભોજાય દેરાવાસી મૂર્તિપૂજક જૈન સંઘ એમના વતી જે ભાગ્યશાળી હાજર હોય તો પધારજો. હવે આગળનું સન્માન જયંતિભાઈ નાગડા અમરનાથવાલા કરશે. પધારો જયંતિભાઈ. બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ શાસનમ. बिरादर जोर से जैनम जयति शासनम. बोलो बिरादर जोर से जैनम जयति शासनम. ચાલો ત્યાર પછી 5 નંબરની દેરી શ્રીમતી રતનબેન ઉમરસિંહ રવજી ગોવા ડુમરાવાલા પરિવારજનો પધારજો. ત્યાર પછી 8 નંબરની દેરી રતિલાલ હીરજી સવરાજ ડેઢિયા કોટડી મહાદેવપુરી મજગામવાલા. ભોજાયના પાનભાઈ હરસિંહ હોય તો અહીંયા સન્માન માટે પધારે. અને નવી ટૂંક જે સાહેબજીએ સવારના કીધું એક ટૂંક જે વધી એ ટૂંકનું નામ પણ અમે બધાએ એવું નાખ્યું છે ગુણ સિંધુ કલા ટૂંક. અને એ ગુણ સિંધુ કલા ટૂંક જેની અંદર સિમંદર સ્વામી, પદ્મનાભ સ્વામી અને કેવલનાણી ભગવાન ત્રણે ચોવીસીના પ્રથમ ભગવાન 3 એમાં બિરાજમાન થશે. અને એ પૂજ્ય સાધ્વી શ્રી પુનિત ગુણાશ્રીજીની પ્રેરણાથી વિરેન્દ્રભાઈ લખમસિંહ સાવલા નવાવાસવાલા આ પરિવારજનોએ આ ટૂંકનો લાભ લીધેલ છે. એમના વતી હિંમતભાઈ વોરા અંજારવાડા બહુમાન સ્વીકારવા માટે પધારજો. એમના વતીથી હિંમતભાઈ વોરા. बोलो बिरादर जोर से जैनम जयति शासनम. बोलो बिरादर जोर से जैनम जयति शासनम. 1 2 3 4 जैन धर्म नो जय जयकार. बोलो बिरादर जोर से जैनम जयति शासनम. ચલો ત્યાર પછી માતુશ્રી લક્ષ્મીબેન નાનજી દેવજી હરિયા સાબરાઈ વડોદરા. અશોકભાઈ પધારજો. અશોકભાઈ, અશોકભાઈ અને સરલાબેન. ત્યાર પછી લખમસિંહ ઉમરસિંહ ગાલા સુપાર્શ્વનાથ ભગવાનની ટૂંક મોટા આસંબિયાવાલા શ્રી લખમસિંહ ઉમરસિંહ ગાલા એમના પરિવારજનોમાં જે હાજર હોય જલ્દીથી પધારજો.
નીતિન નાનજી હરિયા અને ઉષાબેન નાનજી હરિયા તેઓ પણ પધારજો. હવે આગળના સન્માન માટે નવીનભાઈ નાગડા નરેડી, ભવનજીભાઈ ગલા દેવપુરવાલા પધારજો. આગળના સન્માન માટે નવીનભાઈ નાગડા નરેડી, ભવનજીભાઈ ગલા દેવપુરવાલા પધારજો. बोलो बिरादर जोर से जैनम जयती शासनो, बोलो बिरादर जोर से जैनम जयती शासनो. હિંમતભાઈ વોરા, હિંમતભાઈ વોરા અહીંયા આવી જજો જલ્દીથી. ચાલો ત્યાર પછી નિર્મલગીરી ટૂંક વિમલનાથ ભગવાનની શ્રીમતી ગુણવંતીબેન ભાણજી કુંવરજી ગોગરી, ગામ કપાયા, સાંતાક્રુઝ. बोलो बिरादर जोर से जैनम जयती शासना, बोलो बिरादर जोर से जैनम जयती शासना. અશોકભાઈ હરિયા કે જેઓ પણ ખૂબ સક્રિય રહી અને ઉવસગરમ તીર્થનું ચાતુર્માસ કે દંતાણી વગેરે જ્યાં જ્યાં પણ કાર્ય હોય ત્યારે અશોકભાઈ હંમેશા એમાં સહયોગી રહ્યા છે, પણ વચ્ચે તબિયતની અસ્વસ્થતાને કારણે તેઓ હમણાં સહયોગ કરી શક્યા નહીં. તેમ છતાં પણ દેવગુરુ बोलो बिरादर जोर से जैनम जयती शासन, बोलो बिरादर जोर से जैनम जयती शासन, बोलो बिरादर. અને મિઠ્ઠુભાઈ માવજી એ પરિવાર તરફથી ભોજનશાળામાં કાયમી ફંડ તરીકે 51,000 રૂપિયા અને 21,000 રૂપિયા જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી 34 નંબરની ટૂંક ગુણવંતીબેન પ્રેમજી સાવલા, ગામ ફરાદરી. ગુણવંતીબેન નું બહુમાન કરવા ગુણવંતીબેન આવી જાઓ. અચો ગુણવંતીબેન. बोलो बिरादर जोर से जैनम जयती शासनम, बोलो बिरादर जोर से जैनम जयती शासनम, बोलो बिरादर जोर से जैनम जयती शासनम, बोलो बिरादर जोर से जैनम. ત્યાર પછી કમલબેન કેશવજી ગડા આવજો સન્માન કરવા. ત્યાર પછી હીરાબેન મણીલાલ ગાંગજી સાવલા, ચૌમુખજીની ટૂંક સંવત્સરણ ચૌમુખજીની ટૂંક, હસ્તે મુલેશ મણીલાલ સાવલા ડુમરા. ત્યાર પછી તળેટીમાં પાર્શ્વનાથ ભગવાનની પાદુકા હિરજીભાઈ લાલજી ગड्डा, ગામ વાડીવાલા સાબરાઈ અને હાલે દેઢિયા. શાંતિલાલ પાસુભાઈ પાસળ દેઢિયા, ધર્ણેન્દ્ર દેવની દેવકુલિકા. ભાગબાઈ રાયસિંહ ભાણજી છેડા, પહેલી દેરી ભાગબાઈ રાયસિંહ ભાણજી છેડા. ઘંટાકર્ણ વીરની દેવકુલિકા શ્રીમતી જયશ્રીબેન હસમુખલાલ નાનજી છેડા. અંબિકા દેવીની દેવકુલિકા માતુશ્રી તારાબેન હરસિંહ સામજી છેડા, ગામ લાયજા.
લક્ષ્મી દેવીની દેવકુલિકા મંજુલાબેન મહેન્દ્ર ગોસર ગડ્ડા, સરસ્વતી દેવીની દેવકુલિકા લાલજી પદમસિંહ વિસરિયા ગઢસીસા, આશાપુરામાની દેવકુલિકા શ્રીમતી અનુપમા ભૂપેન્દ્ર મુરજી દંડ લાખણિયા અને સચ્ચામાની ગૌતમચંદ ઇન્દરચંદ ચોપડા હૈદરાબાદ. આમાંથી જે નામ બોલાયા હાજર હોય અવશ્ય જલ્દીથી પધારજો અહીંયા. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. 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 અને હવે પાણી પુરવઠા માટે આપણે અહીંયા આટલો મોટો મહોત્સવ કર્યો છે અને પાણીની જરા પણ આપણે તંગી કે આંચ આવવા દીધી નથી. એવા પાણી પુરવઠાના મેન તુલસીગર, જેઠગર, ગૌસ્વામી પ્લમ્બિંગ કામ અને પાણી પુરવઠા માટે પધારજો. તુલસીગર, જેઠગર, ગૌસ્વામી એનો સન્માન ટ્રસ્ટીવાળો પધારજો. તુલસીગર, જેઠગર, ગૌસ્વામી. એમનું સન્માન કેશવજીભાઈ તથા રામજીભાઈ પધારજો. તુલસીગર જેઠી તુલસીગર જેઠીગર ગોસ્વામી એમનું બહુમાન થઈ રહ્યું છે. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. 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 અને અર્જુનભાઈ કન્નર વાયરમેન, જ્યારે પણ લાઈટ જાય 2 મિનિટની અંદર પાછી લાઈટ આવી જાય. અર્જુનભાઈ કન્નર વાયરમેન, એમનું સન્માન અમારા તીર્થના મહેતાજી ચેતનભાઈ. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. હા, ઇલેક્ટ્રિક મેન આવી જાઓ. હા, દેઢિયા કચ્છી જૈન સંઘ એમની પણ એક ડેરી છે. જે ભાગ્યશાળી એના પ્રતિનિધિ હાજર હોય આવી જજો. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. માતુશ્રી ભાગભાઈ રાયસિંહ ભાણજી છેડા પરિવારજનો આવી જજો. શિખરજી તળેટી પાદુકા દેવકુલિકાનો લાભ લેનાર ભાગ્યશાળી રાયસિંહ ભાણજી પરિવાર બધા આવી જજો. જે આપણા પૂજ્ય ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના જેઓ સંસારી ભત્રીજા હતા એ પરિવારજનો આ સુંદર મજાનો એમણે લાભ લીધો છે. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ.
बोलो बिरादर जोर से जैनम जयती शासनम बिरादर जोर से जैनम जयती शासनम। बोलो बिरादर जोर से जैनम जयती शासनम बोलो बिरादर जोर से जैनम जयती शासनम। 1 2 3 4 जैन धर्म नो जय जयकार 1 2 3 4 जैन धर्म नो जय जयकार जय जयकार जय जयकार जैन धर्म नो जय जयकार। હલો વિહાર વૈયાવચના લાભાર્થી પરિવારોની અંદર માતુશ્રી મૂલબાઈ મઠ્ઠુભાઈ માવજી ગड्डा પરિવાર તરફથી 25,000 રૂપિયા જાહેર કરવામાં આવે છે। અને આવા ગૌશાળાઓના પણ દાન જ્યાં કહે છે દરરોજ આપણા જાહેર થાય છે એ શ્રેણીમાં 1,11,111 રૂપિયા હેમરત્ન સ્ટીલ હેમંતભાઈ રતનસિંહ વિસરિયા પરિવાર મુલુંડવાલા। તેવી જ રીતે માતૃશ્રી અમ્માબાઈ ઇસ્માઇલ જત હસ્તે કુમારી કરીમાબેન દાવત જત જેમણે પહેલા 51,000 રૂપિયા લખાવેલા હતા એણે જીવદયામાં 1,11,111 રૂપિયા કરેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ। પધારજો પધારજો। દાઉદભાઈ પધારો અહીંયા દાઉદભાઈ પધારો દાવતભાઈ જત પધારજો દાવતભાઈ। જે વખતે પૂજ્ય મુનિરાજ શ્રી નયપ્રભ સાગરજી મહારાજ સાહેબના એ ઉપવાસ પૂર્ણ થયા અને તેઓ દેવલોક થયા તે સમયે એમણે 51,000 રૂપિયા જીવદયામાં લખાવ્યા હતા, લાભ લીધો હતો। અને અહીંયા જ સામે દેઢિયા તીર્થની બરાબર સામે ત્યાં એમની હોટલ છે। આ પરિવાર એમણે 51,000 રૂપિયા સુધારી અને 1,11,111 રૂપિયા આ જીવદયામાં લાભ લીધો છે। એનો સમાન વિશનજીભાઈ આગળ આવો। સચ્ચા માની દેરી એનો જે ગૌતમચંદભાઈ ચોપડા એમણે લાભ લીધો છે એના વતી આપણા મુમુક્ષુ દીક્ષાર્થી રાજેન્દ્રભાઈ પધારો અહીંયા બહુમાન સ્વીકારવા માટે। દાવતભાઈ ને જુઓ ગૌશાળા પ્રત્યે કેટલો પ્રેમ કે ત્યારે 51,000 રૂપિયા નો દાન આપેલ પણ આજે એને વધારી અને એમણે 1,11,000 રૂપિયા કર્યા છે। હાજી કોઈને વધારવું પોતાનું દાન તો વધારી શકે છે। અને હવે 51,000 રૂપિયા સાધારણ ખાતે ઇન્દ્રાણી જયાબેન કાંતિલાલ
ગઢા મોટા સંભિયાળાએ લાભ લીધેલ છે. હલો અને ગૌશાળા માટે એમના 1,11,111 રૂપિયા જાહેર થયેલ છે. ઇન્દ્રંદાણી દયાબેન કાંતિલાલ ગઢા મોટા સંભિયા. સાધારણ ખાતે અને ગૌશાળા ખાતે ભાગ્યશાળીઓ ખૂબ ઉદારતાથી લાભ લઈ રહ્યા છે. ઇન્દ્રાણી પરિવાર ઇન્દ્રંદાણી મુંબઈથી જે 51,000 રૂપિયા જાહેર થયેલ છે. ઇન્દ્રંદાણી પરિવારના છે એમના દયાબેન કાંતિલાલ ગઢા મોટા સંભિયાવાળાના મુંબઈથી પધારેલ કુટુંબીજનો તરફથી છે. દેવલોકમાંથી એમનું સિંહાસન નીચે ઉતરી રહ્યું છે દિવ્ય વિમાન અને પધારી રહ્યા છે ઇન્દ્ર મહારાજા. એવી જ રીતે જે ગુણ પાર્શ્વનાથ ભગવાનના રંગ મંડપમાં 4 ગોખલાઓ બનાવવામાં આવ્યા નવા અને એ 4 ગોખલામાં સિમંદર સ્વામી ભગવાન 41 ઇંચના બિરાજમાન થશે. આવતીકાલે પ્રતિષ્ઠા એમની થશે. એનો લાભ શ્રી ખુશાલભાઈ જીવરાજ સાવલા ગામ કોટડી મહાદેવપુરીવાલા હાલે માટુંગા પરિવારજનો પધારજો. એવી જ રીતે શ્રી શાંતિનાથ ભગવાન 41 ઇંચના કૌશગ્યા ભગવાન છે. સંગરત્ન શ્રી લક્ષ્મીચંદ ધારસિંહ મોતા લાખણીયાવાલા હાલ વડાલા એ પરિવારજનોમાં કોઈ હાજર હોય તો પધારજો. શ્રી મુનિ સુરત સ્વામી ભગવાન 41 ઇંચ એનો લાભ લેનાર પરિવાર માતુશ્રી આસબાઈ લખમસિંહ આસુભાઈ નાગડા પુણ્યશાળી પરિવાર કોટડી મહાદેવપુરીવાલા હસ્તે મૂલચંદ લખમસિંહ નાગડા પરિવારજનો જે હાજર હોય અહીંયા પધારજો. આગળના સન્માન માટે જવાહરબેન હીરજી નિસર લેડીઝ સન્માન માટે પધારજો. એવી જ રીતે 41 ઇંચના શ્રી મહાવીર સ્વામી ભગવાન કૌશકધારી એમનો લાભ લેનાર શ્રીમતી લક્ષ્મીબેન રતનસિંહ વરજાંગ ગાલા ગામ મકડા માટુંગા પધારજો. અને હવે રેડિયા જૈન સંઘનું સન્માન થઈ રહ્યું છે. અશોકભાઈ સન્માન કરજો. સોનામાં ચીજા સન્માન ગંજા. તેઓ લાખેના દાતા તરીકે 2 જ નામ છે,
અને 61 ઇંચનો પટ પણ લીધેલ છે. પધારજો ભાગશાળી. પરિકર પરિકરનો લાભ લેનાર ભાગ્યશાળી સોનામાં વસંતજી દામજી પરિવાર અને લાખેણા દાતા, આપણા અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવના લાખેણા દાતા તરીકે પણ એમનું અહીંયા બહુમાન આપણે કરીશું. આગળના બહુમાન માટે જયંતિલાલ લક્ષ્મીચંદ છેડા પધારજો બહુમાન કરવા માટે. રામજી. વસંતજીભાઈ અને સોનામાં ખરેખર કેવા શોભી રહ્યા છે, વર્ષી તપના તપસ્વી. અને વસંતજીભાઈ તો એમના થકી ઉજળા છે સોનામાં. આગળના સન્માન માટે નાનજીભાઈ પધારજો. નાનજી અરસિંહ. એવી જ રીતે 4 પટ્ટના આપણે ચડાવવા લીધા હતા. એ 4 પટ્ટના ચડાવવા લેમાં 2 પટ્ટના ચડાવવા લેનાર શ્રી પ્રેમચંદભાઈ જગસિંહ બહુઆ પરિવારજનો અહીંયા પધારજો. લક્ષ્મીચંદ લીલાધર મોહતા એમનું સન્માન થઈ રહ્યું છે. એમના પુત્રવધુ નાનજીભાઈ સન્માન કરજો. એમના દીકરી છે સોરી થોડો લાગો. માતુશ્રી લક્ષ્મીબેન રતનસિંહ વરજાંગ ગાલા, ગામ મકડા, મહાવીર સ્વામી ભગવાનનો લાભ લેનાર ભાગ્યશાળી પરિવાર. અને જે નેમનાથ ભગવાનના પરિકરનો લાભ લેનાર માતુશ્રી ભાગબાઈ રાયસિંહ ભાણજી છેડા પરિવારજનો હસ્તે લલિતભાઈ પધારજો અહીંયા. હા, અને અમારા ભાગ્યશાળી મૂલચંદભાઈ લખમસિંહ નાગડા પરિવાર. बिरादर जोर से जैनम जयती शासनम बोलो बिरादर जोर से जैनम जयती शासनम बोलो बिरादर जोर से जैनम जयती शासनम देवकी. શ્રી સિમંદર સ્વામી ભગવાન એમની ગોખલામાં પ્રતિષ્ઠાનો લાભ લેનાર પરિવાર શ્રી ખુશાલભાઈ જીવરાજ સાવલા કોટડી મહાદેવપુરીવાલા પરિવારજનો એમનું અહીંયા બહુમાન થાય છે. बिरादर जोर से जयती शासनम बोलो बिरादर जोर से जयती शासनम. એવી જ રીતે 16 વિદ્યાદેવી વગેરે 4 પટ્ટમાં 1 પટ્ટનો લાભ લેનાર માતુશ્રી પુષ્પાબેન મણીલાલ ડાયાભાઈ મણીલાલભાઈ અહીંયા ખૂબ સુંદર સેવા આપી રહ્યા છે. અને લક્ષ્મીચંદભાઈ હંસરાજ પધારજો. લક્ષ્મીચંદભાઈ હંસરાજ કોઠારી પધારજો.
बोलो बिरादर जोर से जैनम जयती शासनम। 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 बोलो जिन शासन देव की जय। बोलो बिरादर जोर से जैनम जयती शासनम। बोलो बिरादर जोर से जैनम जयती शासनम। આદિશ્વર ભગવાનના પરિકરનો લાભ લેનાર માતુશ્રી લક્ષ્મીબેન દામજી ઠાકરસિંહ પરિવાર ગામ ડેઢિયાવાલા તેઓ પણ અહીંયા પધારજો બહુમાન સ્વીકારવા માટે. बोलो बिरादर जोर से जैनम जयती शासनम। बोलो बिरादर जोर से जैनम जयती शासनम। बोलो बिरादर जोर से जैनम जयती शासनम। बोलो बिरादर હવે जोर ગુણવંતીબેન से બાણજી પધારજો. जयती ગુણવંતીબેન शासनम। બાણજી. बोलो बिरादर जोर से जैनम जयती शासनम। 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 અને 4 પટમાંથી એક છેલ્લા પટનો લાભ શ્રી કુંવરજીભાઈ કચરા ગઢ સીસાવાલા પરિવારજનોએ લીધેલ હતો. એ ભાગ્યશાળી હાજર હોય તો પધારજો. કુંવરજીભાઈ કચરા પરિવારજન ગઢ સીસાવાલા જે હાજર હોય એમાંથી પધારજો. શામજીભાઈ સજીભાઈ પધારજો. હા, એની જો હરમન ગણે ખબર નથી. અરે એની જો હરમન ના બેનજો. बोलो बिरादर जोर से जैनम जयती शासनम। 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 સાલ લો સાલ. એકડી એકડી એકડી. દામજી ઠાકરસિંહ પરિવારનો સન્માન થઈ રહ્યો છે. હલો હલો દામજી ઠાકરસિંહ. हेलो ठीक। તેઓ વીડી પાસરના હુલામણા નામે ઓળખાતા વિશનજીભાઈ તેઓ આ बोलो એક તમારા बिरादर जोर से जैनम जयती शासनम। बोलो बिरादर जोर से जैनम जयती शासनम। બોલો બિરાદર જોર से जैनम जयती शासनम। बोलो बिरादर जोर से जैनम जयती शासनम। 1 2 3 4 जैन धर्म नो जय जयकार। 1 2 3 4
જીન શાસનનો જય જયકાર. શ્રી ચોથા પટનો લાભ લેનાર ભાગ્યશાળી કુંવરજી કચરા પરિવારના ભાગ્યશાળી આવી જજો. ભાણજીભાઈ સન્માન કરજો. बोलो बिरादर जोर से જૈનમ જયતિ શાસનમ. बोलो बिरादर जोर से जैनम जयति शासनम. एक दो तीन चार जय शासन नो जय जयकार. હાલો જી